નમસ્કાર મિત્રો, પોલિમરનું જે છે પેપર એની અંદર યુનિટ નંબર 2 થર્મો પ્લાસ્ટિક કેવી રીતે બનાવવામાં આવે છે, એટલે કે થર્મો પ્લાસ્ટિકનો અભ્યાસ, સ્ટડીઝ ઓફ થર્મો પ્લાસ્ટિક્સ, એની અંદર આપણે પોલીઇથિલિન અને પોલીપ્રોપિલિન આ બે જોયેલા છે. આ બંનેના ઉત્પાદનો એટલે કે પ્રોડક્શન, એપ્લિકેશન્સ એન્ડ પ્રોપર્ટીઝ, ગુણધર્મો એ આપણે જોયેલા છે. હવે આજના લેક્ચરમાં અત્યારે આપણે જે જોવાનું છે એ ખૂબ જ ફેમસ પોલિમર છે, એ થર્મોપ્લાસ્ટિક છે. તો એનું નામ છે પીવીસી, જેને આપણે ઓળખીએ છીએ પોલીવિનાઇલ ક્લોરાઇડ. એ કેવી રીતે મેળવવામાં આવે છે? તો એના અભ્યાસ માટે આપણે મોનોમર અગાઉ ઇથિલિન લીધેલો, એટલે કે CH2 ડબલ બોન્ડ CH2, આ ઇથિલિન છે. ઇથિલિન મોનોમરના એક હાઇડ્રોજનનું વિસ્થાપન જો Cl વડે કરવામાં આવે, Cl વડે વિસ્થાપન કરવામાં આવે એટલે આ મોનોમર જે મળે છે, આ મોનોમરને કહેવામાં આવે છે વિનાઇલ. આ વિનાઇલ અને આ Cl છે એટલે ક્લોરાઇડ, વિનાઇલ ક્લોરાઇડ. આ વિનાઇલ ક્લોરાઇડ છે એઝ એ મોનોમર લેવામાં આવે તો એના આધારે આપણે આગળ વધીએ રિએક્શન માટે. તો CH2 ડબલ બોન્ડ CH Cl, એટલે કે એની રિએક્શન, આ મોનોમર છે વિનાઇલ ક્લોરાઇડ. એનું આપણે પોલિમરાઇઝેશન કરીએ એટલે પોલિમરાઇઝેશન કરીએ એ વખતે એનું પોલિમરાઇઝેશન કેવી રીતે કરવામાં આવે છે, તાપમાન શું રાખવામાં આવે છે, ટાઈમ શું લે છે, એ માટે તાપમાન છે 50 ડિગ્રી સેલ્સિયસ એ રાખવામાં આવતું હોય છે. અને જો 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય તો એ રિએક્શન કમ્પ્લીટ થાય એટલે 72 કલાક કન્ટિન્યુ રિએક્શન છે એ ચાલુ હોય, એ 72 hours. After 72 hours we can get a polymer of vinyl chloride. It is called polyvinyl chloride. CH2 single bond CH Cl n atoms. It means number of vinyl chloride molecule
combine to each other at 50 degrees Celsius temperature and 72 hours takes time. After 72 hours, we can get a product of polyvinyl chloride. It is called polyvinyl chloride. આ આપણને મળે છે. તો આનો ઉપયોગ એવી રીતે કરવામાં આવે છે અને આ રિએક્શન જે છે એ રિએક્શનમાં કેવી રીતે ઇઝીલી આપણને પોલિમર મળે એ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. બીજી વાત કે આ પીવીસી પોલીવિનાઇલ ક્લોરાઇડ છે એ રૂટીનમાં આપણે વાપરીએ જ છીએ, પણ એનો ઉપયોગ, એનું બંધારણ, એનું સ્ટ્રક્ચર કેવું હોય જેથી કરીને એની હાર્ડનેસમાં ઓછું વધારે થઈ શકે છે. તો એનો આધાર જેમ જેમ ક્રોસ લિંકિંગ વધારે હોય, જેમ જેમ ક્રોસ લિંકિંગ વધારે હોય એમ એની હાર્ડનેસ છે એ વધતી હોય છે. એક જ ચેઇનની અંદર જો જોડાયેલા હોય તો એની હાર્ડનેસ બહુ રહેતી નથી. આ જ રિએક્શનને જો બીજી રીતે આપણે લખ્યું હોય તો આવી રીતે પણ અલગ અલગ હાઇડ્રોજન છે એ દર્શાવીને એ લખી શકાય છે. સી સી હાઇડ્રોજન હાઇડ્રોજન, અહીંયા આવશે Cl, અહીંયા હાઇડ્રોજન હાઇડ્રોજન, અહીંયા આવશે ડબલ બોન્ડ. આ કાર્બન 4 વેલેન્સી 4 વેલેન્સી. એવી રીતે અહીંયા કાર્બન હાઇડ્રોજન હાઇડ્રોજન, Cl હાઇડ્રોજન અને બોન્ડ. આ બંને એક જ છે, પણ આપણે હાઇડ્રોજન અને Cl છે એને અલગ અલગ રીતે દર્શાવેલા છે. તો આના ઉપરથી આનું જો આપણે અણુસૂત્ર, કેમિકલ ફોર્મ્યુલા, રાસાયણિક સૂત્ર જો જોઈએ તો કાર્બન 2 છે, C2, હાઇડ્રોજન છે H3 અને એક છે Cl અને આના અસંખ્ય અણુ, નંબર ઓફ એટમ્સ ઓફ વિનાઇલ ક્લોરાઇડ એની હારે જોડાય છે. આ બધી રિએક્શનની વાત છે. એ રિએક્શન કોઈ પણ નક્કી કરવામાં આવે કે આપણે આ બનાવવું છે એ વખતે એ સ્મોલ સ્કેલ ઉપર, નાના પાયા ઉપર એ બનાવવામાં આવે છે, એનું એનાલિસિસ છે એ કરવામાં આવે છે. તો એ વખતે એને R&D, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. વોટ ઇઝ રિસર્ચ? તો આ રિસર્ચ ઉપરથી આપણને એટલો ખ્યાલ આવે કે કોઈ પણ પ્રોડક્શન બનાવવું હોય તો એમાં અડચણો આવતી હોય, યીલ્ડ ઓછી મળતી હોય, એનું કોસ્ટિંગ છે, પડતર કિંમત છે એ ઊંચી આવતી હોય, તો આ બધામાં ફેરફાર લાવવામાં આવે, એટલે કે એ રિએક્શન ટાઈમ છે ઘટાડવામાં આવે, એ રિએક્શન ટાઈમ ઓછો થાય, અથવા જે કેટાલિસ્ટ વાપરવામાં આવતા હોય, જે સોલવન્ટ વાપરવામાં આવતા હોય એ સોલવન્ટ એવા વાપરવામાં આવે જેથી કરીને ઇઝીલી ઓછા
ખર્ચમાં વધારે પ્રોડક્શન છે એ મેળવી શકાય, તો જ આપણે આ માર્કેટની અંદર ઊભા રહી શકીએ. નહીંતર આપણા માટે આ માર્કેટમાં ઊભું રહેવું, ટકી રહેવું ખૂબ અઘરું બનતું હોય છે. તો એટલા માટે R&D છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એ ખૂબ જ અગત્યનો પાર્ટ છે. તો એના ઉપર આગળ વધીએ એ પહેલા હવે આ રિએક્શન છે, આ રિએક્શનમાં આપણે એવી રીતે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન છે એ લાવી શકીએ. કેવી રીતે આ બનાવવામાં આવે છે એ તો એ માટે એનો ફ્લોશીટ ડાયાગ્રામ એ દોરીએ એટલે આપણને એના ઉપરથી આઈડિયા આવે કે આ પીવીસી કેવી રીતે બનાવવામાં આવતું હોય છે. Flowsheet diagram of polyvinyl chloride.
સાયકલ. પીવીસી છે, પોલીવિનાઇલ ક્લોરાઇડ, એ આપણે અહીંયા એનો એક સિમ્પલ ડાયાગ્રામ દર્શાવેલો છે. આ ડાયાગ્રામ શું દર્શાવે છે, કેવી રીતે બનાવવામાં આવે છે, એમાં સૌથી અગત્યનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ
of this diagram, of this reaction, of this production is reactor. Polymerization reactor is the most important in the whole reaction or whole the production of PVC. હવે આ રિએક્શન ની અંદર મોનોમર લેવામાં આવે છે, પાણી લેવામાં આવે છે, ઇમલ્સિફાયર લેવામાં આવે છે અને કેટાલિસ્ટ. આ ચારે અલગ અલગ ટેન્ક ની અંદર રાખવામાં આવેલા હોય છે. આ ટેન્ક અલગ અલગ છે. એકમાં વિનાઇલ ક્લોરાઇડ છે, એકમાં વોટર છે, એકમાં કેટાલિસ્ટ છે અને એકમાં ઇમલ્સિફાયર છે. આ ચારે અલગ અલગ સ્ટોરેજ છે. એમાંથી યોગ્ય જેટલું લેવાનું હોય એટલો રેશિયો, એટલું વજન અથવા એટલું વોલ્યુમ એ લઈ અને એ રિએક્ટરમાં એડ કરવામાં આવે છે, અહીંયાથી એ રિએક્ટરમાં ઉમેરવામાં આવે છે. એટલે આ રિએક્ટરમાં એકી સાથે ચાર વસ્તુ ઉમેરવામાં આવે છે. એક મોનોમર એટલે કે વિનાઇલ ક્લોરાઇડ, પાણી, catalyst and emulsifier. There are 4 compounds or solvents are added in the reactor. એ ઉમેરી એ વખતે આનું જે તાપમાન છે એ 50 ડિગ્રી સેલ્સિયસ અને એ 72 hours takes a time of 72 hours to complete the reaction at 50 degree Celsius. એ ઉમેરીએ ત્યારબાદ અહીંયા જે દોરેલું છે એ સ્ટરર છે, જેના મારફતે ફેરવી શકાય. એ રિએક્શન છે એનું સ્ટરિંગ થાય અને એટલા માટે આ જે છે એ સ્ટરર રાખેલું છે કે એનાથી એ રિએક્શન હોય એ આ રીતે ફરે. એવી રીતે આપણે છાશનું વલોણું હોય, છાશ બનાવવી હોય તો એ વલોણાને ઝેરવામાં આવે છે, ફેરવવામાં આવે છે. એની નીચે જે રીતની ચકડી હોય, જેની રચના હોય, જેથી કરીને આખું મિક્સર છે ફરે. તો એવી જ રચના અહીંયા હોય છે. એ આ રોડ છે, એની સાથે નીચે પાંખડા છે એ જોડેલા હોય. એનાથી આખું રિએક્શન મિક્સર છે એનું સ્ટરિંગ થાય, એટલે કે આ રિએક્શન છે એ ચાલુ થાય. હવે આ રિએક્શન છે ચાલુ હોય એ દરમિયાન આ 72 કલાકનો ટાઈમ થઈ ગયો. ત્યારબાદ શું થાય તો એમાંથી જે કંઈ પણ રિએક્શન મિક્સર હોય એ રિએક્શન મિક્સરને અહીંયાથી બધું મિક્સર એ ફ્લેશ ડ્રમમાં લેવામાં આવે. અહીંયાનું આખું જ અહીંયાથી જે છે ડિસ્ચાર્જ થાય એ બધું જ અહીંયા ચાર્જ થાય. હવે એ ડ્રમનો રોલ શું છે? વોટ ઇઝ ધ રોલ ઓફ ટેસ્ટ ડ્રમ? આ ટેસ્ટ ડ્રમ એ અનરિએક્ટેડ મોનોમર હોય, કેટાલિસ્ટ હોય, ઇમલ્સિફાયર હોય. કેટાલિસ્ટ તો પાછો મળવાનો જ છે, એને જ કેટાલિસ્ટ કહેવાય. એટલે મોનોમર જે હોય એનું પર રિસાયકલિંગ અહીંયા એનું છે એ સેપરેશન એ ફ્લેશ ડ્રમમાં કરવામાં આવે છે. અહીંયાથી મોનોમર છે એ અલગ થાય અને પોલિમર બનેલો છે
એ અહીંયાથી બહાર નીકળી અને આગળ આવે છે. હવે એમાં બે રસ્તા પડે છે, એટલે કે અહીંયાથી જે પોલિમર બહાર નીકળે છે એમાં એક પોલિમર રેડી છે, એટલે કે એની જે હોવી જોઈએ સાઈઝ બરાબર છે, એનો આકાર છે એ પણ બરાબર છે, એટલે એમાંથી ડાયરેક્ટ એને એમાં જે ભેજ રહેલો છે ભેજ દૂર કરવા માટે ડ્રાયરમાં લઈ જવામાં આવે છે. અમુક એવું પોલિમર છે કે એનું યોગ્ય નિપજ છે પ્રોડક્શન છે એ મળેલું નથી. તો એ માટે આપણે શું કરવું જોઈએ? તો અહીંયાથી જે પ્રોડક્શન બહાર આવે છે એને કોએગ્યુલેશન ટેન્કની અંદર લેવામાં આવે, એમાં એસિડ ઉમેરવામાં આવે, એસિડિફાઈ કરીએ એટલે એનું કોએગ્યુલેશન છે એ થાય, એટલે કે એમાં અણુઓ છે એ અણુઓનું એકત્રીકરણ છે એ થાય, એના ગઠ્ઠા બને. કોએગ્યુલેશન એટલે એનું એકત્રીકરણ થાય, જૂથ બને, એ પણ એસિડની હાજરીમાં થાય છે. એમાંથી જે પોલિમર મળે છે એને ડ્રાયરમાં લઈ જવામાં આવે, ભેજ હોય એ દૂર કરવામાં આવે અને ભેજ દૂર કરી બધો જ જે માસ છે એને પલ્વરાઇઝરમાં એ લેવામાં આવે અને અહીંયાથી એને પલ્વરાઇઝ કરીએ એટલે આપણને પ્યોર ફોર્મમાં પીવીસી એટલે કે પોલીવિનાઇલ ક્લોરાઇડના જે રીતનું દાણા બનાવવામાં આવતા હોય, એ કોઈ સ્ટીક બનાવવામાં આવતી હોય, પેલેટ્સ બનાવવામાં આવતા હોય, એ બધું અહીંયા બને અને એમાંથી એ સ્ટોરેજમાં જાય. એ સિવાય અહીંયાથી જ આવેલું છે હોટ એર સ્પ્રે ડ્રાયર. એટલે આનો રોલ શું હોય, કેવી રીતે બનાવવામાં આવે? તો આ સ્પ્રે ડ્રાયર છે એટલે કે હોટ એરનો સ્પ્રે એના ઉપર કરવામાં આવે જેથી કરીને એમાં રહેલો ભેજ છે એ સુકાઈ જાય છે, પાણી જે રહેલું હોય એ દૂર થાય છે. એટલે આ હોટ સ્પ્રે, હોટ એર છે એટલે કે ગરમ હવા છે, આ ગરમ હવા એના ઉપર ફેંકવામાં આવે અને એનાથી જે પોલિમર છે એ ડ્રાય થાય છે. એટલા માટે આ જે રચના છે આ રચનાને સ્પ્રે ડ્રાયર કહેવામાં આવે છે. હોટ એરનો સ્પ્રે થાય, એના ઉપર ગરમ હવા છે એ ફેંકવામાં આવે અને એમાંથી જે પ્રોડક્શન છે મળે છે એ ડાયરેક્ટ એનું સ્ટોરેજ થાય છે. તો આવી રીતે પીવીસી પોલીવિનાઇલ ક્લોરાઇડ છે એ બનાવવામાં આવતું હોય છે. તો આ પીવીસી નું સ્ટોરેજ અહીંયા કરીએ તો આપણને એટલો ખ્યાલ હોવો જોઈએ કે આ પીવીસી છે એનું અણુસૂત્ર શું હોય? તો પીવીસી CH2 ડબલ બોન્ડ CH2 CHCl આ વિનાઇલ ક્લોરાઇડ છે એનું પોલિમરાઇઝેશન કરીએ એટલે CH2 સિંગલ બોન્ડ CH Cl બને એટલે C2H3Cl અને n એટમ્સ, નંબર ઓફ એટમ્સ. એ સિવાય મેલ્ટિંગ પોઈન્ટ. તો આ પીવીસી છે, પીવીસી નું મેલ્ટિંગ પોઈન્ટ છે 100 ડિગ્રી સેલ્સિયસ. 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પીવીસી છે એ ઓગળી જાય છે. જેવી રીતે
પાણીનું બોઇલિંગ પોઈન્ટ, ઉત્કલન બિંદુ, boiling point of water is equal to 100 degrees Celsius. At the same melting point of PVC is equal to 100 degrees Celsius. PVC નું ગલન બિંદુ ઓગળી જાય, 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને PVC છે ઓગળી જાય છે. અને મોલેક્યુલર માસ આનું જોઈએ તો એ 62.5 ગ્રામ પર મોલ. આ મોનોમરનું છે. જે વિનાઇલ ક્લોરાઇડ લીધેલું છે, આ વિનાઇલ ક્લોરાઇડ મોનોમરનું મોલેક્યુલર માસ 62.5 ગ્રામ પર મોલ એ હોય છે. હવે એના ઉપયોગો એપ્લિકેશન્સ તો પીવીસી ના અસંખ્ય ઉપયોગો છે કે જે આપણે કલ્પના ન કરી શકીએ એટલા ઉપયોગ આ પીવીસી ના હોય છે. તો વિશ્વની અંદર સૌથી વધારે જે પાઇપ ઇન્ડસ્ટ્રી છે, પાઇપ ઇન્ડસ્ટ્રીમાં જે પોલિમર વપરાય છે, પોલિમર પીવીસી હોય છે, પોલિવિનાઇલ ક્લોરાઇડ હોય છે. એ સિવાય ઇલેક્ટ્રિક વાયર, જે આપણે વાયર વપરાય છે, કેબલ વપરાય છે, એ કેબલમાં તારની ઉપરનું જે કોટિંગ હોય છે એ કોટિંગ પણ પીવીસી નો જ એક ભાગ હોય છે ઇલેક્ટ્રિક વાયરમાં. એ સિવાય બાંધકામમાં કે જ્યાં હેવી વજનવાળું હોય, ત્યાં જો કોઈ વસ્તુ રાખવાની વાત આવે તો એ બાંધકામની અંદર પણ પીવીસી છે ઉપયોગમાં આવતું હોય છે. અને કાપડ ઉદ્યોગમાં એપ્રોન છે, જેકેટ છે, આ બધાની અંદર પીવીસી છે ખૂબ જ ઉપયોગી હોય છે. એટલે આજે આ પીવીસી નો રોલ એવો હોય, એનો ઉપયોગ શું છે, પણ આ બધામાં તમે આગળ વધો એ પહેલા જે એનાલિસિસ કરવામાં આવે છે, બેઝિક રિક્વાયરમેન્ટ છે, એ R&D છે, એ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. તો એનો આપણને ખ્યાલ હોવો જોઈએ, આઈડિયા હોવો જોઈએ કે આ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનો રોલ શું હોય. કોઈ પણ વસ્તુ છે એ ડાયરેક્ટ બનતી નથી, પણ એ પેલા નાના સ્કેલ પર એ બનાવવામાં આવે છે. 1 ગ્રામ બનાવેલું હોય, 1/2 ગ્રામ બનાવેલું હોય, એના ઉપર આખું એનાલિસિસ થાય. મોનોમર છે એ લેવામાં આવે. આ મોનોમરમાં ઈલ્ડ કેટલી આવે છે, ટાઈમ શું લાગે છે, તાપમાન શું રાખવામાં આવે છે, દબાણ શું રાખવામાં આવે છે, આ તાપમાન અને દબાણમાં શું ફેરફાર કરીએ જેથી કરીને રિએક્શન છે એ વહેલું પતી જાય, એટલે કે ટાઈમ ઓછો લે. એ સિવાય એ રિએક્શનમાં ટાઈમ ઓછો લે એની સાથે સાથે એનું જે કિંમત છે, કોસ્ટિંગ છે, એ પણ નીચું આવવું જોઈએ. જો કોસ્ટિંગ ઊંચું આવે તો આપણે કે આપણી ઇન્ડસ્ટ્રી છે એ માર્કેટમાં ટકી શકતા નથી. તો અત્યારના આ યુગની અંદર, આ માર્કેટની અંદર જો આપણે ટકી રહેવું હોય તો એની પડતર કિંમત છે એ નીચી હોવી જોઈએ, જેથી કરીને
આપણો નફો છે એ નફો ઓછો ન થાય અને આ માર્કેટની અંદર આપણે ઊભા રહી શકીએ. તો એ માટે R&D છે એ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ખૂબ જ અગત્યનો રોલ ભજવતું હોય છે. R&D નાના સ્કેલ ઉપર થાય અને એમાંથી પછી આગળ વધે, મોટા સ્કેલ ઉપર જાય, એટલે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ એનું જે નિપજ છે, ઈલ્ડ એવી રીતે વધે છે. તાપમાન શું રાખવામાં આવે, અથવા અમુક રિએક્શન એવી હોય કે જેની અંદર કેટાલિસ્ટ છે એ જો બદલવામાં આવે, ચેન્જ કરવામાં આવે, તો એક કેટાલિસ્ટના હિસાબે એ રિએક્શન છે ઝડપી બનતી હોય છે. રિએક્શનનો વેગ વધારતા હોય અને જે કેટાલિસ્ટ વાપરવામાં આવતા હોય, કેટાલિસ્ટની કિંમત છે એ પણ સસ્તી હોવી જોઈએ, ચીપેસ્ટ હોવો જોઈએ. તો R&D છે એ R&D આ સાયન્સનો એક અગત્યનો એકમ હોય છે અને અહીં R&D ઉપરથી જે કાંઈ પણ આપણને એક્સટ્રેક્ટ મળે છે, જે કાંઈ પણ નિષ્કર્ષણ મળે છે, એ નિષ્કર્ષણના આધારે આગળનું સ્ટેપ છે પાયલોટ સ્ટેજ આવે. એટલે કે આ પાયલોટ સ્ટેજમાં 500 ગ્રામ કે કિલો નું પ્રોડક્શન છે એ લેવામાં આવતું હોય, એનાથી એમાં રિએક્શન છે એ સેટ થઈ જાય, ત્યારબાદ એ જ રિએક્શનને મોટા સ્કેલ ઉપર ટનમાં 2 ટન 5 ટન એટલે કે લાર્જ સ્કેલમાં લઈ જવામાં આવતું હોય છે. તો એવી રીતે અત્યારે આ જે આપણું પ્રોડક્શન છે એ લાર્જ સ્કેલમાં જ છે. આ રિએક્શન છે એ વર્ષોથી ઉપયોગમાં લેવામાં આવે છે, એમાં મોડિફિકેશન છે એ થતા હોય છે, પણ એ રિએક્શન છે એ રિએક્શન મોનોમર તો એ જ રહેવાના છે, જે નિપજ મળે છે એ પણ એ જ રહેવાની છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. તો આવી રીતે આજના લેક્ચરમાં આપણે પીવીસી પોલિવિનાઇલ ક્લોરાઇડ કેવી રીતે બનાવવામાં આવે છે, એના રો મટીરીયલ મોનોમર છે એમાં વિનાઇલ ક્લોરાઇડ હોય, આ વિનાઇલ ક્લોરાઇડ એટલે શું કે ઇથિલિન છે, ઇથિલિનનો એક હાઇડ્રોજન દૂર થાય અને ત્યાં છે Cl જોડાય, આ જે અણુ બને છે, આ મોલેક્યુલ બને છે, એ મોલેક્યુલને આપણે એ વિનાઇલ ક્લોરાઇડ છે કહેતા હોઈએ છીએ. આ વિનાઇલ ક્લોરાઇડ ખૂબ ઉપયોગી છે અને એનો અણુભાર એ પણ આપણે જોયેલો છે, એના ઉપયોગો છે એ પણ આપણે આજે જોયેલા છે અને એ ઇન્ડસ્ટ્રીયલી એવી રીતે એ બનાવવામાં આવે છે એનો અભ્યાસ આજે આપણે કરેલો છે. ઓકે, એટલે આપણે આ યુનિટની અંદર આપણે કેટલું લીધેલું છે, ઇન્ટ્રોડક્શન જોયું, ત્યારબાદ પોલીઇથિલિન કેવી રીતે બનાવવામાં આવે છે એનો ડિટેલ સ્ટડી છે એ કરેલો છે, અને આગળના લેક્ચરમાં આપણે પોલીપ્રોપિલિન કેવી રીતે બનાવવામાં આવે છે એનો પણ ઊંડાણપૂર્વકનો અભ્યાસ છે એ કરેલો છે, અને આજે આ પીવીસી છે, આ પીવીસીનો પણ ડિટેલ સ્ટડી, એનું ઔદ્યોગિક ઉત્પાદન એ આજે આપણે જોયેલું છે. ઓકે, તો અહીંયા આપણે આ લેક્ચર છે પૂર્ણ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ.